ગીર જંગલમાં સિંહોના ઘટના બાદ રાજ્ય સરકાર સુધી આ મુદ્દો પહોંચી જતા આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કેનાઈ ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયા જેવા જીવલેણ વાયરસ કે જે ફેલાતા અત્યારે મૃત્યુના આંકડાઓ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આપણે જાણીએ છીએ કે સિંહોને બચાવવા એ આપણી જવાબદારી છે. એશિયાટિક સિંહોનું ઘર છે ગીર. ત્યાં અત્યારે એક જે વાયરસ ફેલાયો છે, જીવલેણ વાયરસના લીધે 8થી વધારે સિંહ અને સિંહ બાળના મૃત્યુ થઈ ગયા છે. 2018ની વાત કરું, 29 જેટલા સિંહોના મૃત્યુ આ જ વાયરસના કારણે થયા હતા. અને ફરી એકવાર એ વાયરસ છે અત્યારે ફેલાયો છે. વાયરસનું નામ છે કેનાઈ ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયા જેવા જીવલેણ વાયરસ કે જે ફેલાતા અત્યારે મૃત્યુના આંકડાઓ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. ખાસ વન મંત્રીએ 2 સિંહના મોતને બેબેસિયા થયાની પુષ્ટિ કરી છે અને બાકીના અન્ય કારણોથી પણ મોત થયાનું જણાવ્યું છે. આ દિશામાં મળતી માહિતી અનુસાર ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં 2 સિંહોના ભેદી મોત થયા છે, જ્યારે બીજી બાજુ બાબરિયા જામવાળા રેન્જમાં પણ 2થી વધારે સિંહોના મોત નોંધાયા છે. ગીર જંગલમાં સિંહોના ઘટના બાદ રાજ્ય સરકાર સુધી આ મુદ્દો પહોંચી જતા આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ જે બંને વાયરસ ફેલાયા છે, એમાં જે બેબેસિયા વાયરસ છે એ અતિ જીવલેણ વાયરસ છે. મનુષ્યમાં થતો હોય છે તેની સાથે પશુઓ અને વન્યજીવોમાં પણ આ વાયરસ જોવા મળે છે. પરોપજીવીઓ દ્વારા આ વાયરસ ફેલાતો હોય છે. પરોપજીવીઓ આપણા શરીરમાં પ્રવેશ કરીને લોહીના રક્તકણો પર હુમલો કરે છે. લોહીના રક્તકણો પર એનો હુમલો થવાના કારણે શરીરમાં લોહીની તીવ્ર ઉણપ ઊભી થઈ જાય છે. શરીરમાં એટલું બધું લોહી ઘટી જાય છે, એનિમિયા જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે અને છેવટે પછી તેનું મૃત્યુ થઈ જાય છે. અત્યારે આ વાયરસ ફેલાયો છે, રોગચાળો ફેલાયો છે, તેની ઘાતક અસર સૌથી વધારે સિંહ બાળ અને તરુણ સિંહો છે તેના પર જોવા મળે છે. લીલિયા રેન્જમાં એક સિંહ બાળનું મોત છે. સાવરકુંડલા રેન્જમાં એક સિંહ બાળનું મોત છે. સરસિયા રેન્જમાં પણ એક સિંહ બાળનું મૃત્યુ થઈ ગયું છે. રોગચાળો આગળ વધતો અટકાવવા માટે અત્યારે તાત્કાલિક એક્શન પ્લાન પણ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. ધારી સરસિયા રેન્જમાં 8 સિંહોના આખા જૂથને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. સિંહોને શોધીને તેમની તબીબી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને લોહી તેમજ અન્ય સેમ્પલ લેવાની કવાયત પણ હાથ ધરી દેવામાં આવી છે. પણ તાત્કાલિક ધોરણે આ દિશામાં પગલાં લેવા પડશે, કારણ કે ખૂબ ઘાતક અને જીવલેણ વાયરસ છે અને જો આને ટૂંકા ગાળામાં અટકાવવામાં ન આવે તો આ જે મૃત્યુનો આંકડો છે ખૂબ વધી શકે. અમરેલી અને ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ એક ગંભીર ચિંતાનો વિષય છે. 2018માં બેબેસિયા નામનો વાયરસ ફેલાણા હતા અને ત્યારે વન વિભાગે અમેરિકા તેના રિપોર્ટો મોકલી અને વેક્સિન મંગાવેલા. ત્યાર પછી તાજેતરમાં પણ અમરેલી અને ગીરમાં આવા મૃત્યુના કિસ્સાઓ બનેલા છે. ત્યારે વન વિભાગે આ માટે કોઈ રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ નથી કર્યો. વન વિભાગે શું પગલાં લીધા, વેક્સિન આપેલા હતા તો ફરી શા માટે આ જ રોગ પાછો ઉપસ્થિત થયો. હું એવું માનું છું કે એક ટીક નામના કીટાણુ હોય છે જે કોઈ પણ પશુઓમાં એના ચામડીના શરીરમાં ચોંટી જાય છે અને ધીરે ધીરે એનું લોહી ચૂસી લે છે. એના રક્તકણો નબળા પડે છે, જેને કારણે જે પશુઓમાં એ કીટાણુ હોય તે પશુ નબળું પડે છે, તેને તાવ આવે છે અને જો સમયસર સારવાર ન મળે તો તેનું થઈ શકે છે. આ એક ગંભીર વિષય છે. માલધારીઓ પણ આ બાબતે જાગૃતિ લાવવી જરૂરી છે કે પોતાના પશુઓને આવા કીટાણુથી બચાવે, જેથી કરીને અન્ય પશુઓમાં પણ ન ફેલાય. એક એ પણ સંભાવના છે કે ટીકજન્ય કોઈ પશુઓનું સિંહોએ મારણ કરેલું હોય અને તેના કારણે પણ આ મૃત્યુ બની શકે છે. મારા મતે વન વિભાગે સારી હોસ્પિટલનું ત્યાં નિર્માણ કરવું જોઈએ, જ્યાં દરેક વન્યજીવોની સારવાર થઈ શકે, એના રિપોર્ટ નીકળી શકે અને તાત્કાલિક એના અસરકારક રોગ નિવારણના પગલાં લઈ શકાય. અત્યારે આવી કોઈ સુવિધા છે નહીં. તમે અન્ય કોઈ જગ્યાએ લઈ જાઓ, બીજી જગ્યાએ કદાચ સક્કરબાગ ઝૂમાં આવી સગવડતા હોય તો ત્યાં લઈ જવામાં 3-4 કલાકનો તો ઓછામાં ઓછો સમય નીકળી જાય અને દરમિયાન એ રોગની શરીરમાં અસર વધી જાય અને એને બચાવવો મુશ્કેલ થઈ જાય. એક બીજું પણ કારણ છે કે આજે જંગલોમાં દબાણ ખૂબ વધી ગયા છે, જેને કારણે આ સંક્રમણથી જંગલોનો વિસ્તાર દિન પ્રતિદિન ઘટી રહ્યો છે.
અને સિંહો માટેનું એક સુરક્ષિત રહેઠાણ હવે ન રહ્યા હોય, ન બચ્યા હોય એવું લાગે છે. કારણ કે એક જ રૂમમાં 10 લોકો રહેતા હોય અને એક રૂમમાં 2 લોકો રહેતા હોય અને કોઈ એવો રોગ કોઈને એકને થાય તો 10 લોકો જે એક રૂમમાં રહે છે તેને અસર વધારે થવાની છે. એવી જ રીતે નાનું થતું જાય છે અને સિંહો અને અન્ય વન્યજીવો માટેની રહેવાની જે વિસ્તાર હોવો જોઈએ એ અત્યારે દિન પ્રતિદિન ઘટતો જાય છે. એના કારણે એકમાં કોઈ પણ રોગ થાય એનું સંક્રમણ બીજા જીવો ઉપર તુરંત અસર દેખાય છે, જે એક પણ એક આ ચિંતાનો વિષય છે. વન વિભાગે ખરેખર તો આવા અમુક વિસ્તારો ઉપર લોકોની અવર જવર કે સિંહ દર્શન માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. સિંહ દર્શન એક શોખનો વિષય બની શકે છે. કદાચ એનાથી સરકારને કોઈ આવક થતી હોય તો મને ખબર નથી, પણ સિંહ દર્શન કરતાં પણ સિંહોનું જીવન એક અમૂલ્ય છે. પર્યાવરણ અને જંગલ માટે પણ જરૂરી છે અને માનવ જીવન માટે પણ આ જરૂરી છે. ગીરના અમરેલીના જંગલોના સિંહો એક ગુજરાતની નહીં, દેશની નહીં, પણ સમગ્ર વિશ્વની ઓળખ છે. એશિયાટિક સિંહો ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે છે, જે ધ્યાને લઈ વન વિભાગે આના માટે જરૂરી તમામ પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવા બનાવો ન બને, સિંહોના અકુદરતી ન થાય તેના માટે કાર્યવાહી કરવી જોઈએ એવી મારી વિનંતી છે. ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસ થવાના શંકાસ્પદ થવાના જાણવા મળેલ છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર થયા છે. આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને એને નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક પણ થતા હોય છે. આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ પ્રકારે આ રોગ વન વિભાગમાં પ્રસરે નહીં એના માટે આપણે વન વિભાગ પૂરી રીતે તૈયાર છે અને કામગીરી કરી રહ્યું છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આપણી જે સિંહના મેનેજમેન્ટની સિસ્ટમ છે એ આખી દુનિયાની અંદર સૌએ વખાણેલી છે અને એને કારણે આપણા સિંહની સંખ્યાની દર પર વૃદ્ધિ થઈ રહી છે અને આજે આ બેબીસિયા વાયરસને કારણે કોઈ વધારે મુશ્કેલી હોય એવું જણાતું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.